ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે 3 ડિસેમ્બર 2024ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો, એની વાત કરવાની છે। મિત્રો, આ જે કરંટ અફેર છે તે ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી તમને આવનારા કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો વધુ સમય ના બગાડતા મિત્રો, શરૂઆત કરીએ કરંટ અફેરની। પહેલો ક્વેશ્ચન है, હાલમાં વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો મિત્રો, 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। ઓકે, તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હે આ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। આગળ વાત કરીશું મિત્રો કે એડ્સ દિવસની થીમ શું છે, ક્યારે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ। ઓકે મિત્રો, તો થીમ શું છે? તો મિત્રો, 2024ની થીમ है મિત્રો કે ટેક ધ રાइट પાથ, માય હેલ્થ એન્ડ માય રાइट्स। તો મિત્રો, આ એની થીમ है મિત્રો, યાદ રાખજો મિત્રો, આઈએમપી है। ઓકે, ઉદ્દેશ શું મિત્રો કે વિશ્વ એડ્સ દિવસ ઉજવવાનો ઉદ્દેશ શું? તો મિત્રો કે એડ્સ રોગ વિશે મિત્રો લોકોમાં જાગૃતિ લાવવી અને એડ્સને મિત્રો અટકાવવા માટે પ્રયત્નો કરવા હેતુથી મિત્રો જે માનવ પ્રજાતિ છે મિત્રો એમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો। તો ક્યારથી શરૂઆત કરવામાં આવી? તો મિત્રો, જે WHO ઓર્ગેનાઇઝેશન છે બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એડ્સ ઉપર મિત્રો ગ્લોબલ પ્રોગ્રામના અધિકારીઓ તરીકે સ્વિટ્ઝરલેન્ડ મિત્રો જીનીવા ખાતે મિત્રો જે જેમ્સ ડબલ્યુ બૂન અને થોમસ નેટર્સની નિમણૂક કરવામાં આવી હતી। અને મિત્રો, સૌ પ્રથમ એડ્સ દિવસ 1987ના રોજ મિત્રો ઉજવવા માટે મિત્રો જે આ જેમ્સ ડબલ્યુ બૂન અને થોમસ નેટર નામના અધિકારીઓ મિત્રોએ 1987માં મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અને એ પછી મિત્રો 1988થી મિત્રો આ દિવસની મિત્રો રેગ્યુલર 1 ડિસેમ્બરે મિત્રો ઉજવણી કરવામાં આવે છે મિત્રો। એડ્સનું ફૂલ ફોર્મ શું છે? તો એક્વાયર ઇમ્યુનો ડિફેન્સિવ સિન્ડ્રોમ। અને મિત્રો આ એક રોગ છે અને જે HIV વાયરસથી થાય છે। તો HIVનું ફૂલ ફોર્મ શું છે? હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બંને ફૂલ ફોર્મો। અને મિત્રો, આ લેક્ચરની તમારે PDF જોઈતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે। આગળ વાત કરીએ કે હાલમાં કઈ રાજ્ય સરકાર પશુઓની સમગ્ર વસ્તીને આવરી લેવા માટે વીમા યોજના શરૂ કરી છે મિત્રો? તો મિત્રો, જે કેરળ છે મિત્રો, કેરળ રાજ્ય સરકાર દ્વારા મિત્રો જે પશુઓ માટે મિત્રો વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો, કેરળની રાજધાની શું છે? તો કેરળની રાજધાની શું છે? તિરુવનંતપુરમ। ઓકે મિત્રો, તેના CM કોણ છે? તો જે મિત્રો પિનારાઈ વિજયન મિત્રો તેના CM છે। ઓકે, અને ગવર્નર હે મોહમ્મદ આસિફ ખાન। ઓકે મિત્રો, તો યાદ રાખજો, કેરળને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કોણે FIPI 2023નો એવોર્ડ જીત્યો છે? તો મિત્રો BPCL દ્વારા મિત્રો આ એવોર્ડ જીતવામાં આવ્યો છે। BPCLનું ફૂલ ફોર્મ શું છે? તો
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ઓકે, તો યાદ રાખજો, પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ઓકે મિત્રો, તો તેનો ફૂલ ફોર્મ છે. અને મિત્રો જે આ FIPI એવોર્ડ છે મિત્રો, એનો ઉદ્દેશ શું છે? તો મિત્રો કે જે ઉદ્યોગ છે, ઉદ્યોગ મિત્રો, એમાં સૌથી ઉત્કૃષ્ટ મિત્રો સિદ્ધાંત મિત્રો જે કાર્ય કરતી સંસ્થા હોય, સારામાં સારું કાર્ય કરતી હોય, એ સંસ્થાને મિત્રો સંશોધકો હોય એને આ એવોર્ડ આપવામાં આવે છે મિત્રો. અને 2023નો એવોર્ડ મળ્યો હોય ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને. હાલમાં વિશ્વ બેંકની મદદથી ભારતને કયા રાજ્યને AI સેન્ટર એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરની સ્થાપના કરવા માટે મિત્રો કરવામાં આવશે? તો મિત્રો હરિયાણામાં. જે વિશ્વ બેંક છે મિત્રો, વિશ્વ બેંક દ્વારા હરિયાણામાં. ઓકે મિત્રો, હરિયાણામાં મિત્રો જે AI સેન્ટર સ્થાપવાનું છે મિત્રો. હરિયાણાની રાજધાની છે ચંડીગઢ અને એના CM છે મિત્રો નાયબ સૈની. એના CM છે નાયબ સૈની. તો મિત્રો યાદ રાખજો, હમણાં 2024માં રિસન્ટલીમાં મિત્રો હરિયાણામાં ચૂંટણી થઈ છે અને ત્યાં હરિયાણામાં હાલ ભાજપ સરકાર છે અને તેના CM છે નાયબ સૈની અને તેમના ગવર્નર છે મિત્રો તેના મિત્રો ગવર્નર છે બંડારુ દત્તાત્રેય. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. હાલમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં 9000 રન બનાવનાર પ્રથમ કિવી ખેલાડી કોણ બન્યું છે? તો કેન વિલિયમસન. આ ન્યૂઝીલેન્ડના છે મિત્રો. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને મિત્રો ન્યૂઝીલેન્ડની રાજધાની શું છે? તો ઓકલેન્ડ. ઓકે મિત્રો, ન્યૂઝીલેન્ડની રાજધાની શું છે? ઓકલેન્ડ. તો મિત્રો આગળ વાત કરીએ. હાલમાં કઈ બેંકે પ્રગતિ બચત ખાતું શરૂ કર્યું છે? તો HDFC બેંક દ્વારા મિત્રો જે પ્રગતિ બચત ખાતું મિત્રોની પહેલ શરૂ કરવામાં આવી છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI ના વડા તરીકે કોનું નામાંકિત કર્યા છે? તો કાશ પટેલ મિત્રો. ભારતીય મૂળ ગુજરાતના છે આ. જે અમેરિકામાં મિત્રો જે FBI છે મિત્રો તેના વડા તરીકે મિત્રો તેમનું નામાંકિત કરવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. હાલમાં બસ સંગવારી એપ એ કયા રાજ્યએ લોન્ચ કરી છે? તો મિત્રો આ એપ નહીં છત્તીસગઢ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. છત્તીસગઢની રાજધાની શું છે? તો રાયપુર મિત્રો. તેના CM કોણ છે? તો તેના CM મિત્રો છે વિષ્ણુદેવ સાય. ઓકે મિત્રો, સાય. તો મિત્રો છત્તીસગઢને લઈને આટલી ઇન્ફોર્મેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં 2 દિવસીય મેગોગ ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવ્યો? મેઘાલયમાં. ઓકે મિત્રો, મેગોગ ફેસ્ટિવલનું આયોજન મેઘાલયમાં કરવામાં આવ્યું હતું. તમારે મિત્રો કહેવાનું છે કોમેન્ટમાં કે મિત્રો મેઘાલય છે, મેઘાલય એની રાજધાની શું છે? ઓકે મિત્રો, હાલમાં ADBA મિત્રો પ્લાન મેનેજમેન્ટ માટે કયા દેશ સાથે મિત્રો
$98 મિલિયન લોનના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે મિત્રો. તો ભારત સાથે મિત્રો. પહેલાં તો મિત્રો આપણે સમજી લઈએ કે આ ADB છે શું. તો મિત્રો આ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. શું? એશિયન ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના મિત્રો 19 ડિસેમ્બર 1966માં થઈ હતી. ઓકે મિત્રો. જેનું મુખ્ય મથક શું છે? એનું મુખ્ય મથક મિત્રો ફિલિપાઇન્સ છે મિત્રો. એનું મનીલા શહેર. કયું? મનીલા શહેરમાં મિત્રો એનું મુખ્ય મથક છે. સભ્ય દેશની વાત કરવામાં આવે મિત્રો તો ટોટલ 69 સભ્ય દેશ છે હાલ ABD પાસે. ઓકે મિત્રો. અને મિત્રો તેના પ્રમુખ કોણ છે? તો તેના પ્રમુખ છે મિત્રો માસા તત્સુંગુ આસાકાવા. શું? આસાકાવા. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે. હાલમાં ભારતનો કયા રાજ્યએ 1 ડિસેમ્બરના તેનો 62મો રાજ્ય દિવસ ઉજવ્યો? તો નાગાલેન્ડ દ્વારા મિત્રો. નાગાલેન્ડ હે લેન્ડ, બરાબર. તે રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. નાગાલેન્ડની રાજધાની શું છે? તો કોહિમા. અને તેના CMની વાત કરવામાં આવે તો નેફિયો રિયો તેના CM છે. હાલમાં કૃષિ બાગાયત ઉત્પાદનને મદદ કરવા માટે કઈ રાજ્ય સરકાર દ્વારા મિશન અરુણા હિમવીર શરૂ કરવામાં આવ્યું છે? તો અરુણાચલ પ્રદેશ દ્વારા મિત્રો. અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. ઓકે મિત્રો. અને તેના CM છે પેમા ખાંડુ. શું છે? પેમા ખાંડુ. ઓકે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી. હાલમાં EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રાન્ઝીસની 236મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો મિત્રો પહેલાં તો EPFO એટલે શું? ઓકે મિત્રો. તો EPFOનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો EPFOનું ફૂલ ફોર્મ. તો એટલે એમ્પ્લોય. શું થાય? એમ્પ્લોઈઝ. ઓકે મિત્રો. P ઉપરથી પ્રોવિડન્ટ. શું? પ્રોવિડન્ટ. ઓકે મિત્રો. અને F ઉપરથી ફંડ. અને O ઉપરથી ઓર્ગેનાઇઝેશન. ઓકે મિત્રો. તો મિત્રો EPFOનું ફૂલ ફોર્મ થાય એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, જેની હાલમાં 236મી બેઠકની અધ્યક્ષતા મનસુખ માંડવિયાએ કરી છે. મનસુખ માંડવિયા કોણ છે? તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર યુવા મંત્રી. કોણ? કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા મંત્રી છે મનસુખ માંડવિયા. તેમને મિત્રો આજે EPFO છે મિત્રો એની મિત્રો અધ્યક્ષતા કરી છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં 1 ડિસેમ્બરે સીમા સુરક્ષા દળનો 60મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 1 ડિસેમ્બરના દિવસે આની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો વાત કરીએ સીમા સુરક્ષા
દિવસની, તો મિત્રો BSF થાય, સીમા સુરક્ષા દળ એટલે BSF. ઓકે મિત્રો. તો મિત્રો BSF 1 ડિસેમ્બર 1965ના જે KF રુસ્તમજી છે મિત્રો, તેમના આ કુશળ નેતૃત્વ હેઠળ આ દિવસની મિત્રો ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમવાર, અને તેઓ BSFના પ્રથમ વડા છે. ઓકે મિત્રો. કોણ? KF રુસ્તમજી. ઓકે મિત્રો. અને અત્યારે 59મો મિત્રો એનો સ્થાપના દિવસ હતો. વર્તમાન કોણ છે BSFના વડા? તો મિત્રો નીતિન અગ્રવાલ, જે અભી હાલ એના વડા છે. અને વિશ્વનું સૌથી મોટું મિત્રો સરહદ સંરક્ષણ બળ એટલે BSF એ ભારતનું છે, એ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને BSFનું ફૂલ થાય ડ્યુટી અનટુ ડેથ, જીવન પર્યંત કર્તવ્ય. ઓકે મિત્રો. તો મિત્રો આજનો અહીંયા કરંટ અફેરનો લેક્ચર આપણો પૂરો કરીએ છીએ. તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને પહોંચાડો, જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. અને આ કરંટ અફેરની તમારે PDF જોતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, એમાં ફટાકથી જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને બધી જ અપડેટ મળી રહે. થેન્ક યુ. ધન્યવાદ.